હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? શું હાલચાલ? ફરી તમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. બસ તો ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. આ થોડું લેટ થઈ ગયું ઉઠવામાં, થોડી ભાગમ ભાગ થઈ, પણ પાછા બેક ટુ વર્ક આવી ગયા છીએ, બેક ટુ ટાઈમ આવી ગયા છીએ. ચા ઓલમોસ્ટ બની રહી છે, નાસ્તો બની ગયો છે, તો ચા નાસ્તો કરીએ. જો આ તો ચા નાસ્તો તમને બતાવું કે શું છે. નાસ્તામાં ફરાળી ચકરી અને ફરાળી વેફર અને ચા અહીંયા બની ગઈ છે. આપણી અલગથી મોડી ચા નીકળી ગઈ છે. તો આ રીતનું છે અત્યારે. નહીં તમને ફ્રેશ આપણે થઈ ગયા હતા. બહારનું અમારું વાતાવરણ હતા. ચલો ગાઈસ, તો ફટાફટ ચા પી લઈએ. ઓલમોસ્ટ વાગે 8:30. ફટાફટ ચા નાસ્તો. સો ગાઈસ, તો અહીંયા ફેરથી આપણે દહીંવડા બની રહ્યા છે. ગઈકાલ રાતના આજના સવારના 2 ટાઈમ દહીંવડા. યશભાઈ જાગી ગયા છે, તૈયાર થઈ ગયા છે, દૂધ ગરમ કરી રહ્યા છે. કેવું ગાઈસ, મજા? ચલો તો આપણે હવે પેક કરીએ. શું કરી ગયું? મોટું મોટું પહેરી લઈએ હવે, પછી તૈયાર થઈ જઈએ. સો ગાઈસ, તો ફાઇનલી ઓફિસ પહોંચી ગયા અને આજે છે વીકનો સૌથી બોરિંગ ડે, સેટરડે. એકદમ બોરિંગ ડે. એટલો કંટાળો આવે ને આજે. દિવસ કેમનો કાઢવો જ ખબર ના પડે આજે. ઠીક છે, જે બી છે હવે આ છે, કામ કરવાનું છે, કરીએ. અને हम ब्लॉग बना रहे हैं। चलो गाइस, तो निकल गए ऑफिस से। ये हमारी लिफ्ट है। और ये नीचे जा रही है। हाँ, ये अभी आगे जाके 10वें फ्लोर पर रुकेगी। ये हमारी भविष्यवाणी है। नहीं नहीं, ऐसा नहीं करना, डायरेक्ट आज सैटरडे, आज नहीं रुकेगी। डायरेक्ट जाओ, तो डायरेक्ट सीधे 3रे फ्लोर पर रुकेगी। ये भी हमारी भविष्यवाणी है, क्योंकि हमें 10वें फ्लोर से ओटीपी लेना है, बट शायद 10वें फ्लोर भाई साहब कितना ओटीपी लोगे? आप 3रे फ्लोर पे जाके ओटीपी लेना है। ઓટીપી મને લાગે રાતે ઓટીપી ખાવામાં શું છે તો ઓટીપી ओटीपी આટલો તો પેલો સ્કેમ વાળો ઓટીપી ને લીધે હાલે. मारा में मैसेज आया था, डिलीट मारे 15,000 रुपए क्रेडिटेड। अब नीचे लिंक क्लिक करेंगे, रिफंड करिए आप। કોણ કે જો ડાયરેક્ટ નીચે, ડાયરેક્ટ कैसे डिलीट कर देता कोई 17 માંથી સીધા નીચે. એવું કરે કે કામ કોઈ બીજા 15 ના કોઈ હંગાતા શું આ છે? તો કોઈ નહીં. બાય ગાઈઝ. ચલો ગાઈસ, ફાઇનલી બોરિંગ સેટરડે પૂરો. ચલો અંકુરભાઈ આવજો. શું વાત છે? યશભાઈ બેઠા છે અહીંયા. प्लस आप ब्लॉग उतारिए ना. अब हम बन गए हैं ब्लॉगर। अब आज हम ऑफिस से बाहर निकल गए, 7:30 बज चुके थे, पर आज हमने 15 मिनट एक्स्ट्रा निकाला क्योंकि ओटीपी हमारे मोबाइल में नहीं आ रहा था। अब जैसे ही ओटीपी रिसीव हुआ ઓકે ગાઈસ, તો આપણે આવી ચૂક્યા છીએ ઘરે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા, ફ્રેશ અપ થઈ ગયા મસ્ત. અને આજે રસ્તામાં આવતા આવતા મને અચાનક ખબર નહીં કેમ વિચાર આવ્યો કે હું બની જઈશ. આવતી સમયમાં હું યુટ્યુબરનો એક સિલ્વર બટન તો લઈને જ રહીશ. કંઈ પણ કરીને પણ આવતી સમયમાં હું સિલ્વર બટન લઈ જઈશ. હોપ કે આ વિચાર મારો પૂરો થાય. ભગવાનને પ્રાર્થના કરી. તો પપ્પા મજા? અહીં ચાલે આપણે ખીચડી ધ મૂવી. વન ઓફ ધ ફાઇનલિસ્ટ મૂવી. શું યશભાઈ, કેવી રહી રાઈડ?
ઓફિસની એની ઠીક ઠાક મમ્મી कैसा है ચલો તો જમવાનું શું બતાવી દઉં તમે આજે ઓહ જમવા બની છે ઢોકળી ચોળા ઢોકળી બધા આમાં બધાની ફેવરેટ ડિશ છે તમે એવું જ કીધા છો કે ભાઈ આ રોજ કહે છે ફેવરેટ ડિશ આ ફેવરેટ ડિશ આ ફેવરેટ ડિશ તો આપણે બધા ખાવું જ રાખીએ અને જે અમને મળીએ બધું બધો ફેવરેટ થઈ જાય તો બસ અને આજે તો આપણે તો જમવા નથી કારણ કે આપણે છે શનિવાર અને આપણે બપોર જમી લીધું છે એટલે આ લોકોને જમવાનું છે તો બસ આપણે બેસી બેઠા ગીટા પ્રેક્ટિસ કરીએ તો ગાઈસ તો અહીંયા આપણે ચા મૂકી દીધી છે ચા ને થોડી વેફર કહીએ હું ને યશને બી એ ચલાવવાનું છે યશને બી ઢોકળી નહીં ખાવી તો હું અને યશ ચા ને થોડી વેફરનો નાસ્તો કરી લઈએ બરાબર છે યશ બરાબર છે ઓકે ગાઈસ ઓકે ગાઈસ તો ચલો બરાબર ચા બનાવી દઈએ ઓકે ગાઈસ તો આપણે જમવા અહીંયા બેસી ગયા છીએ ચા અને વેફર અને યશભાઈ અચાનક પ્લાન બદલીને ઢોકળી ખાવા બેસી ગયા કેમ આવું કરી લે અચ્છા એવું કરે એમ ને ટેસ્ટ કર્યું ને બરાબર અહીંયા બધા ઢોકળી જમી રહ્યા છે કેવી બાપા ઢોકળી આજે ચાલો તો આપણે વેફરથી શરૂઆત કરીએ તો ગાઈસ હવે જમી રહ્યા આપણે અને યશભાઈ પિક્ચર ગોતી રહ્યા છે કયું પિક્ચર જોવાની ઈચ્છા છે ગાઈસ સ્માર્ટ ટીવીનો આ એક વસ્તુ સારી છે કે બધા પિક્ચરો ફ્રી આવી જાય અંદર તો જોવાની મજા આવે આપણે તો જોઈએ હવે યશભાઈ કયું પિક્ચર ચાલુ કરે છે એ જોઈએ હવે બરાબર છે ચલો સો ગાઈસ તો જવાનો તો અમારે મિત્રના ઘરે પણ હવે મિત્ર અત્યારે થોડી વાર બહાર ગયો છે કે મને કે 10 મિનિટ રહીને આવે હવે એનો ફોન ક્યારે આવે ને ક્યારે અમે જઈએ મને કંઈ ખબર નથી હું થોડો સલવાઈ ગયો છું તો શું કરીએ એ મને ખબર નથી તો એવું થયું કે લાવે ગીટારમાં ગીત સોંગનું પ્રેક્ટિસ કરી લઈએ આપણે 4 સ્ટ્રિંગ વગાડી લઈએ તો આપણે શું એ બાને મજા બી આવી જાય અને પ્રેક્ટિસ બી થઈ જાય તો ચલો ગાઈસ આજે ઓપન કરીએ ફરીથી ઓપન કરીએ આપણા બ્યુટીફુલ ગિટારને बेकरार करके हमें यूं न जाइए आपको हमारी कसम लौट आएंगे कोई लड़की पास से सोती रातों में जाने मिली एक अजनबी से कोई आगे न पीछे तुम ही कहो ये कोई बात है लड़की की बात से सोती रातों में जागी सी मिली एक अजनबी से कोई आगे न पीछे तुम ही कहो ये कोई बात है સો ગાઈસ તો ફાઇનલી અમારા મિત્રનો ફોન આવી ગયો છે એટલે હવે આપણે જઈએ એમના ઘરે બહુ દૂર નહીં બાજુનું સોસાયટીમાં બાજુનું ઘર છે તો પાંચ મિનિટમાં પાછળ જઈશું અને અમારે જો પાછું થિયેટર ચાલુ થઈ ગયું છે અહીંયા जो ठीक है आज हम बात करते हैं अच्छा मूड में हो कल तो दिल्ली जा रहे हैं
ફૂલ ઓન થિયેટર પાછું જોલી LLB 2 મૂવી. તો આ લોકો જોઈએ છે તો અમે ઘડીક આંટો મારીને આવીએ મિત્રના ઘરે. એમના ઘરે નાનું ટેણિયું છે તો ટેણીને રમાડીને આવીએ પાછી. સો ગાઈસ, તો અત્યારે આવી ગયા છીએ આપણે ધાબા ઉપર અને વાતાવરણ તો એકદમ ઠંડુ છે, ચિલ્ડ છે, પવન બી ચિલ્ડ આવી રહ્યો છે. તો અમે ગયા હતા મિત્રના ઘરે. એમનો નાનો છોકરો છે 6-7 મહિનાનો, એને રમાડવા. અને છોકરા ભેગા આપણે બી છોકરા થઈ ગયા હતા. ઓકે, છોકરાને રમવાની કંઈક અલગ જ મજા આવે છે. અંકુરભાઈની છોકરી બી એમનો વિડીયો કોલ આવે આખો દાડે જય કાકા કરતી હોય છે. તો એક આનંદ રહે છે. અહીં બી છોકરો આવે તો મારી જોડે રમતો હતો, મજા આવે. બીજું કંઈ નહીં. બસ ચલો ગાઈસ, તો હવે થોડું આનંદ માણીએ પછી નીચે જઈએ. નીચે હજી મૂવી ચાલી રહ્યું છે, થોડું ઠંડક વાતાવરણ લઈ લઈએ પછી નીચે જઈએ. સો ગાઈસ, તો ફાઇનલી આવી ગયા છીએ ઘરે અને ફ્રેશ અપ થઈ જઈએ પછી જઈએ સુવા. તો બસ આજના બ્લોગમાં હતું આટલું જ અને આપણે માણી મજા. બરાબર ગાઈસ? તો ગાઈસ અહીંયા જુઓ, હજી ચાલી રહ્યું છે પિક્ચર. આ બધા મજા માણી રહ્યા છે. न्याय किसके हाथ में, किसके? आखिर कब तक मिलती रहेगी? तारीख पे तारीख, तारीख पे तारीख, तारीख पे तारीख. नहीं मिला तो इंसाफ माय लॉर्ड, इंसाफ. चलो गाइस, तो આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ. મળીએ આવતીકાલે એક નવા અને કાલે ખાસ संडे फंडे एंजॉयमेंट का दूसरा नाम. चलो गाइस, तो આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લેટ્સ રોક.